વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી રિસ્ટ્રિક્શન એન્ડ ન્યુક્લિયસ, કે જે એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો છે અને તે પોતે એક પેલેન્ડ્રોમ્સ નામે ઓળખાતી જે શૃંખલા એને પોતે ઓળખે છે અને ત્યાંથી ડીએનએ ને કટ મૂકે છે. ઓકે, રાઈટ. તો આજના લેક્ચરમાં આપણે હવે વાત કરવાની છે સેકન્ડ નંબરનો ટૂલ્સ, કે જેને કહેવાય છે ક્લોનિંગ વેક્ટર્સ, એટલે કે ક્લોનિંગ વાહકો. જે કે પણ ડીએનએ છે એ ડીએનએ ની બહુગુણિત કોપી કરે છે, એટલા માટે આપણે શબ્દ રાખ્યો છે ક્લોનિંગ અને શબ્દ છે વાહકો. ઓકે, રાઈટ. પહેલા તો સમજી લઈએ કે ક્લોનિંગ વાહકો છે શું. ઓકે, રાઈટ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર પણ જો આની એક વાત કરી હતી કે સામાન્ય રીતે જેમ માદા એનોફિલિસ મચ્છર એ પોતે એક કરિયર છે મલેરિયાના પરોપજીવી માટે, કે જે પોતે આ મલેરિયાના જે પરોપજીવી એ પોતાની સાથે લઈ જાય છે અને ત્યારબાદ એ અન્ય કોઈ જે વ્યક્તિ છે અને ચેપ લગાડે છે. ઓકે, આ વાત આપ સૌને ક્લિયર છે. તો આવી જ રીતે અહીંયા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં કંઈક એવા અણુઓ છે કે જે વિદેશી જે કે પણ ડીએનએ છે, અથવા આપણે કહીએ તો જીન ઓફ ઇન્ટરેસ્ટ, એ જે ડીએનએ છે તેને પોતાની સાથે લઈ જઈ અને તેને બહુગુણિત કરાવે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ જો વધારે ક્લિયર કરીએ તો લાઈક કોઈ એક ફોર વ્હીલ કે જેની અંદર બેસીને તમે કોઈ અન્ય સ્થળે જઈ શકો છો, બસ આવી જ રીતે આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે તેની અંદર આવા વાહકો છે, વેક્ટર છે, કે જે આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે તેને પોતે એ પોતાની સાથે લઈ જાય છે અને એમની જે સંખ્યા છે એને બહુગુણિત કરે છે. ઓકે, તો આવા જે ક્લોનિંગ વેક્ટર તરીકેની વાત કરીએ તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં વપરાતા જે કંઈ વાહકો છે તે પૈકી એક પ્લાઝમિડ અને એક બેક્ટેરિયોફેઝ. બેક્ટેરિયોફેઝની વ્યાખ્યા આપણને ખ્યાલ છે કે એવા પ્રકારના ફેઝ વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પોતે નભે છે અથવા તો એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તો આ જે પ્લાઝમિડ અને જે બેક્ટેરિયોફેઝ છે તેમની એક લાક્ષણિકતા છે, એ લાક્ષણિકતા એ કે તે પોતે સ્વતંત્ર રીતે સ્વયં જનન પામે છે. ઓકે, આ લાક્ષણિકતા છે કે જે પોતે જે કોષમાં હાજર છે તેનું જે કે પણ રંગસૂત્રીય ડીએનએ છે તેનાથી પણ સ્વતંત્ર રીતે એ પોતે બહુગુણિત કરે છે. ઓકે, તો આવા જે કંઈ બેક્ટેરિયોફેઝ જે બેક્ટેરિયાની અંદર છે તો એમની કંઈક સંખ્યા વધારે છે. ઓકે, તો બેક્ટેરિયોફેઝ પોતાની જે કંઈ પ્રત્યેક જે કંઈ પણ સંખ્યા છે કોષોની અંદર એ વધારે હોવાથી તેમના જનીન સંકુલની પણ ઘણી બધી નકલો મળશે. કારણ કે આપણે તો જોઈએ છે કોણ, તો કે આવા જે વાહકો અને એમની જે સંખ્યા એ વધારે હોય, કારણ કે આ જે સંખ્યા વધુ હોવી તે સીધો આધાર રાખે છે આપણા જીન ઓફ ઇન્ટરેસ્ટ પર. ઓકે, તો અહીંયા પણ જે કે પણ બેક્ટેરિયોફેઝ એની બેક્ટેરિયલ કોષમાં પોતાની કંઈક સંખ્યા વધારે છે, પોતે કંઈક વધુ સંખ્યામાં બહુગુણિત થાય છે, તો એમની જે કે પણ નકલો છે એમની પણ સંખ્યા વધારે છે. અને ફોર એક્ઝામ્પલ જો વાત કરીએ પ્લાઝમિડની, તો એની પણ એક અથવા તો બે નકલ એ બેક્ટેરિયલ કોષમાં હોય છે. પરંતુ જ્યારે બેક્ટેરિયોફેઝની વાત કરીએ તો એમની એપ્રોક્સી 15 થી 100 એટલી નકલો એ બેક્ટેરિયલ કોષમાં હોય છે. ઓકે, તો આ નકલો વધુ સંખ્યામાં હોવી અને આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એમની વચ્ચે જો સંબંધ છે તે જોઈએ. રાઈટ? ઓકે, તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં આપણે જે કંઈ તબક્કો જે સંપન્ન કરવાનો છે તે એ છે કે જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડની અંદર આપણું જે ઓલું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એને દાખલ કરવાનું છે.
તો ઓબ્વિયસલી જેટલી પ્લાઝમિડની સંખ્યા હશે તેટલી સંખ્યામાં કોણ મળશે? ઓબ્વિયસલી જીન ઓફ ઇન્ટરેસ્ટ. તો આ નકલ સાથે સંબંધ હશે. જો જેટલી નકલ પ્લાઝમિડની હશે તેટલી જ નકલ કોની હશે? તો કે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, જેટલી સંખ્યા બેક્ટેરિયોફેજની હશે તેટલી સંખ્યા કોની હશે? ઓબ્વિયસલી જીન ઓફ ઇન્ટરેસ્ટ. રાઈટ? એટલે જો તમને ખ્યાલ પડી ગયો કે પ્લાઝમિડની જેટલી નકલો તૈયાર થાય છે તેટલી સંખ્યામાં શું તૈયાર થઈ ગયું? તો કે જીન ઓફ ઇન્ટરેસ્ટ. જેટલી સંખ્યામાં બેક્ટેરિયોફેજ છે તેટલી સંખ્યામાં શું તૈયાર થઈ ગયું? જીન ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, તો જો આપણે વિદેશી ડીએનએ ના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ ડીએનએ સાથે જો જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની જે નકલો છે તેની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ. ઓકે, અને વર્તમાન સમયમાં ઉપયોગમાં કરવામાં આવતા જે વાહકો એ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી જે ડીએનએ છે તેની સરળતાથી આપણે આવા જે વેક્ટર છે લાઈક પ્લાઝમિડ બેક્ટેરિયોફેજ તેની અંદર જોડી શકીએ અને ત્યારબાદના જે તબક્કા છે તેમાં બિન પુનઃ સંયોજિત જે કંઈ નિર્માણ થવાના છે તેમાંથી આપણે આપણા જે પુનઃ સંયોજિત એટલે કે જે રીકોમ્બિનન્ટ ઘટકો છે તેની પસંદગી આપણે સરળતાથી કરી શકીએ. તે માટે એ થોડાક મદદરૂપ બને. એટલે આ સેન્ટેન્સ સમજો વ્યવસ્થિત કે વર્તમાન સમયમાં જે વાહકો જે ઉપયોગમાં લઈએ છીએ તેની એક લાક્ષણિકતા કે આવા જે આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે તે સરળતાથી તેમાં જોડી શકીએ. અને બીજું, આવા વાહકો પાસે કંઈક એવી પણ લાક્ષણિકતા હોવી જોઈએ કારણ કે આગળ થનારી જે જટિલ પ્રક્રિયા છે જેને એક નામ આપીશું સ્ક્રીનિંગ, તો એ જટિલ પ્રક્રિયામાં થોડીક વધારે આપણને મદદ કરે પસંદગીની અંદર. અને પસંદગી કોની કરવાની છે? તો કે આપણા જે રીકોમ્બિનન્ટ ઘટકો છે. અને આ શબ્દ સમજવાનો છે બિન પુનઃ સંયોજિત અને સંયોજિત. તો સમજી લઈએ પહેલા તો પુનઃ સંયોજિત શબ્દ. તો એના માટે કદાચ તમે જો આકૃતિ જે આપી છે તેની પર નજર ફેરવશો તો અત્યારે આ જે પ્લાઝમિડ છે એને નામ અપાય છે PBr 322. આનો ઉલ્લેખ હમણાં થોડી વારમાં આપણે કરી લઈએ. પણ પહેલા આપણે શબ્દ સમજવાનો છે પુનઃ સંયોજિત એટલે કે રીકોમ્બિનન્ટ ઘટક. ઓકે, કારણ કે આ શબ્દ વારંવાર ઉપયોગમાં લેવાના છે એટલે પહેલા તો આ શબ્દથી તમે માહિતગાર હોવા જોઈએ તો આગળના જે કોન્સેપ્ટ હશે એમાં થોડો ઘણો ખ્યાલ આપણને પડી જશે અને કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, તો પુનઃ સંયોજિત ઘટક એ છે કે જ્યાં જે કંઈ પ્લાઝમિડ છે તો એ પ્લાઝમિડની સાથે આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એ જોડાયેલું હોય. તો અત્યારે આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને કહેવાય છે પુનઃ સંયોજિત ઘટક એટલે કે રીકોમ્બિનન્ટ ઘટક. જ્યારે બિન પુનઃ સંયોજિત ઘટક એ છે કે જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડમાં આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ નથી, તો એની સાથે જોડાયેલો નથી. એટલે અહીંયા બે શબ્દ આવ્યા, આગળ હજી બે શબ્દ આવવાના છે. તો પેલા અહીંયા બે શબ્દ પુનઃ સંયોજિતનો અર્થ એવો છે કે પ્લાઝમિડ પ્લસ આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે મતલબ કે રીકોમ્બિનન્ટ ડીએનએ. અને બિન પુનઃ સંયોજિત ઘટક એ છે કે માત્ર એ પ્લાઝમિડ છે કે જેની પાસે એની પોતાની લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર કે પુનઃ સંયોજિત કોણ છે અને બિન પુનઃ સંયોજિત. ઓકે, ત્યારબાદ થોડીક માહિતી હવે પ્લાઝમિડ વેક્ટર વિશે કે બેક્ટેરિયામાં આવેલો એક પોતે નાનો અને ગોળાકાર ડીએનએ છે જે અન્ય ડીએનએ હોય છે એના કરતાં થોડુંક અલગ છે અને એ પોતે આપમેળે સ્વયંજનિત થઈ શકે છે. આ એની લાક્ષણિકતા છે. અને ત્યાર પછી જોઈએ તો અમુક ચોક્કસ પ્રકારના રસાયણો ઉત્પન્ન કરવા માટેના જનીનો એની પાસે છે. અને કીધું એમ છે કે જે રંગસૂત્ર છે તેની ઉપર જનીન છે અને આ જનીન એ સંકેતન કરતા હોય છે ઉત્સેચકોના નિર્માણનું અથવા પ્રોટીનના નિર્માણનું. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે એમની પાસે એવા જનીનો છે કે જે પર્ટિક્યુલર જે કે પ્રોટીન છે જે ઉત્સેચકો છે એનું નિર્માણ કરી શકે.
ત્યારબાદ આ જે પ્લાઝમિડ છે તેને બેક્ટેરિયામાંથી સરળતાથી બહાર કાઢી શકાય છે અને ઇચ્છિત ડીએનએ ના ટુકડા સાથે, જે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ છે, તો એ ઇચ્છિત ડીએનએ ના ટુકડા સાથે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ઉપયોગ કરી અને ડીએનએ લિગેજ ઉત્સેચકનો ઉપયોગ કરી અને આપણે એને જોડી અને રીકોમ્બિનન્ટ ડીએનએ તેના દ્વારા આપણે બનાવી શકીએ છીએ. એટલે જો વ્યવસ્થિત શબ્દ ક્લિયર થઈ જશે. રીકોમ્બિનન્ટ ડીએનએ ઇઝ ઇક્વલ ટુ પ્લાઝમિડ પ્લસ ઇચ્છિત ડીએનએ. ઓકે, અને પુનઃ સંયોજિત જે ડીએનએ ટેકનોલોજી એટલે કે આરડીટી, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, એની અંદર એનો ફાળો કંઈક વધારે મહત્વનો બની રહેશે. ઓકે, અને અહીંયા જે પ્લાઝમિડ છે જે તૈયાર થયેલું છે 1977 માં, એ છે PBR 322. ઓકે, કે જેની પાસે આવા જે વિશિષ્ટ પ્રકારના જે રસાયણો છે એ રસાયણની વાત કરીએ તો જો એમની પાસે અહીંયા છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ છે. કારણ કે બેક્ટેરિયા છે એમની પોતાની પાસે આવી કંઈક લાક્ષણિકતા નથી, પણ એ બેક્ટેરિયામાં આવેલા જે પ્લાઝમિડ છે એમની પાસે આવી લાક્ષણિકતા છે કે જે પોતે આવી એમ્પિસિલિન જે એન્ટીબાયોટિક છે એનો અવરોધ કરી શકે. આ શબ્દ સમજવાના છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટનો અર્થ એ છે કે બેક્ટેરિયામાં રહેલું આ જે પ્લાઝમિડ છે તો એને લીધે બેક્ટેરિયાને કંઈક એવી લાક્ષણિકતા મળશે કે જે એમ્પિસિલિન નામનું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે જેને આપણે એન્ટીબાયોટિક્સ કહીએ છીએ તેની અસર હવે એ બેક્ટેરિયા પર નહીં થાય, કારણ કે એ કેરી કરે છે આવું એક રેઝિસ્ટન્સ જીન. તો આ જે પ્લાઝમિડ છે એની પાસે બીજું પણ આવું એક જનીન છે જેને કહેવાય છે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન. તો આ જનીન એન્કોડ છે, મતલબ કે એ પોતે એક સંકેત કરશે, સંકેતનથી પ્રત્યાંકન પ્રક્રિયા થકી અને પ્રોટીન મળશે કે જે ટેટ્રાસાયક્લિન જે એન્ટીબાયોટિક છે એનો પણ પ્રતિરોધ કરશે. ઓકે, તો આ જે રસાયણ છે એ પણ થોડાક અગત્યના છે ટેકનોલોજીની અંદર. ઓકે, અને તમે જે જોઈ શકો છો અહીંયા કે ભાઈ PVU1, ત્યારબાદ BAM-H1, SAL1, ત્યાર પછી PST1. ઓકે, અહીંયા આપણે HIND3. તો આ જે નામ છે બધા જો એન્ઝાઇમ છે, રિસ્ટ્રિક્શન જે એન્ડોન્યુક્લિયસ છે એમની ઓળખ જગ્યાઓ છે કે જ્યાં પર્ટિક્યુલર BAM-H1 જે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે તે અહીંયા કાર્ય કરશે. SAL1 જે ઉત્સેચક છે તો આ એરિયા છે એની અંદર કાર્ય કરશે. કીધું ને, એ પોતે પોતાની જે કે પણ આગવી લાક્ષણિકતા છે પેલેન્ડ્રોમ છે તો એની શૃંખલા કંઈક અહીંયા છે તો એ કાર્ય ત્યાં કરશે. ઓકે, એટલે આ પ્લાઝમિડ છે અને આ પ્લાઝમિડની જે લાક્ષણિકતા છે આપણે આગળ લેક્ચરમાં એનો અભ્યાસ કરવાનો જ છે. ઓકે, રાઈટ. વાત કરીએ હવે જે કંઈ ક્લોનિંગ વેક્ટર હશે એમની પાસે કયા કયા પ્રકારની વિશેષતાઓ હોવી જોઈએ. કારણ કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં આપણે હમણાં જે વાત કરી તેમ કે આવા જે વેક્ટર છે એની અંદર આપણે ઇઝીલી આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે જોડી શકીએ, અને બીજું કે એમની પાસે જે કે પણ ઉત્પત્તિ સ્થાન છે તેને લઈ અને આપણે મોટી માત્રામાં એની નકલ તૈયાર કરી શકીએ, અને ત્યાર પછી એ આપણને એ રીતે મદદ પણ કરતું હોવું જોઈએ કે જેને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટમાં એનો ઉપયોગ કરી શકીએ અને એ આપણને મદદ પણ કરે. કોની ઓળખ વિધિ માટે? તો કે બિન પુનઃ સંયોજિત ઘટકોમાંથી પુનઃ સંયોજિત ઘટકોને અલગ તારવવામાં. કારણ કે પુનઃ સંયોજિત ઘટકો એ આપણા ઇન્ટરેસ્ટ છે, કારણ કે એ આપણા રુચિ પ્રમાણેના છે, એ આપણા ઈચ્છિત છે. ઓકે, તો પહેલી લાક્ષણિકતા એમની પાસે છે સ્વયં જનનની ઉત્પત્તિ. આ લાક્ષણિકતા એમની પાસે હોવી જોઈએ. ઓકે, સાઇટ ઓફ રેપ્લિકેશન. તો સ્વયં જનનની જે ઉત્પત્તિ છે એ પણ જીનોમની અંદર એક ચોક્કસ પ્રકારની ડીએનએ શૃંખલા છે કે જ્યાંથી એ હવે સ્વયં જનનની શરૂઆત રેપ્લિકેશન એ કરી શકે. ડીએનએ નો કોઈ પણ ટુકડો જ્યારે આ શૃંખલા સાથે જોડાઈ જશે, મતલબ કે જીન ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ જ્યારે અહીંયા આ શૃંખલા સાથે જોડાશે તો ત્યારે યજમાન કોષમાં હવે એ સ્વયંજનિત થઈ શકશે. બરાબર, આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી હતી કે કોઈ આપણો વિદેશી જે ડીએનએ ટુકડો છે તેનું ભવિષ્ય શું? ઓકે, કારણ કે જો એકલો ટુકડો છે આઇસોલેટ કરેલો
તો એ ટુકડો બહુગુણિત નથી થવાનો, કારણ કે પોતે સ્વયં જનન નથી પામવાનો. પણ જો એને આપણે આવી ઓરિજિન સાઇટ ધરાવતા પ્લાઝમિડમાં જોઈન્ટ કરી દઈશું તો હવે એ પોતે સ્વયં જનન પામશે પ્લાઝમિડની સાથે સાથે. ઓકે, તો વિદેશી ડીએનએ જે હશે એનો કોઈ પણ ટુકડો એ જ્યારે આપણે શૃંખલા સાથે જોડીશું તો યજમાન કોષની અંદર હવે પોતે સ્વયં જનન પામશે. અને ખાસ અગત્યનું વિધાન નોટ કરી લેજો. જોડાણ પામતા ડીએનએના નકલની જે કે પણ સંખ્યા છે, મતલબ કે આપણે જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે એની સંખ્યા કેટલી હોવી એનું નિયંત્રણ પણ એ આધાર રાખે છે કોના પર? તો કે આ ઓરિજિન ઓફ એપ્લિકેશન પર, એટલે કે સ્વયં જનનની જે ઉત્પત્તિ છે એના પર છે. અને આ તમારો નીટની અંદર પણ ડાયરેક્ટ એમસીક્યુ આવે છે, એટલે વિધાન નોંધી લેજો. જોડાણ પામતા ડીએનએ ની જે કંઈ પણ નકલ બનવાની છે એની કેટલી સંખ્યા, કારણ કે જો હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી હતી કોની? પ્લાઝમિડની, કે એમની જે કંઈ નકલ છે પ્રતિકોષ 1 to 2 હોય છે, પણ જ્યારે બેક્ટેરિયોફેઝની વાત કરીએ તો એ હોય છે એપ્રોક્સી 15 થી લઈ 100. તો એ કેટલી નકલ બનશે એનો આધાર પણ આ સ્વયં જનનની ઉત્પત્તિ પર હોય છે. અને એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએ ની આપણે ઘણી બધી નકલો પ્રાપ્ત કરવા માંગીએ છીએ તો તેને એવા વાહકમાં ક્લોનિંગ કરવું જોઈએ કે જેમની જે ઉત્પત્તિ એટલે કે સ્વયં જનન ઉત્પત્તિ જે સાઇટ છે એ ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. જો વ્યવસ્થિત સેન્ટેન્સ છે કે આપણે હવે પ્લાઝમિડ એવું પસંદ કરવું પડશે કે જેની ઓરિજિન સાઇટ એ વધુ માત્રામાં નકલ બનાવી શકે તેવું હોવું જોઈએ. અને એ આપણને હવે સહાયતા કરશે આપણા લક્ષ્ય ડીએનએ એની વધુમાં વધુ નકલો તૈયાર કરવા માટે. ઓકે, બીજી લાક્ષણિકતા, અને આ જે લાક્ષણિકતા એ ખાસ મહત્વની બની રહે છે આખી આ સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર, અને એ છે પસંદગીમાન રેખક, જેને કહેવાય સિલેક્ટેબલ માર્કર્સ. ઓકે, અત્યારે માત્ર માહિતી, પણ જ્યારે એનું કેવી રીતે એપ્લિકેશન થવાની છે એ આપણે આગળ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો સિલેક્ટેબલ જે માર્કર છે એ કહેવાય છે તો પસંદગીમાન રેખક, અને આ પસંદગીમાન જે રેખક છે એ પણ જે સાઇટ ઓફ ઓરિજિન છે એની બાજુમાં છે, એટલે એનું સ્થાન પણ ફિક્સ, કે જે સ્વયં જનનની ઉત્પત્તિ છે એની બાજુમાં સિલેક્ટેબલ માર્કર છે. અને આવા જે સિલેક્ટેબલ માર્કરની વાત કરીએ તો હમણાં જે આપણે વાત કરીએ કે ભાઈ એમ્પીસિલિન રેઝિસ્ટન્સ સાઇટ, તો કે આ જે આપણને જે કે અહીંયા બ્લુ કલરનો આખી જે સાઇટ દેખાય છે એ આપણા જે વાહક ડીએનએ માટે જોઈએ તો એ સિલેક્ટેબલ માર્કર છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા જે યેલો આખી જે સાઇટ છે જે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ સાઇટ છે, તો એ ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક માટે એ સિલેક્ટેબલ માર્કર બનવાનું છે. ઓકે, તો સિલેક્ટેબલ જે માર્કર છે જેને આપણે પસંદગીમાન રેખક કહીએ છીએ, તે મહત્વ એટલા માટે એનું છે કે એ પોતે આખી સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર જે અપરિવર્તનીય જે ઘટક છે, જો અહીંયા એક શબ્દ આવવાનો છે અપરિવર્તનીય અથવા તો અરૂપાંતરિત ઘટક, નોન ટ્રાન્સફોર્મન્ટ અને ટ્રાન્સફોર્મન્ટ. ઓકે, તો આ બે શબ્દ હમણાં થોડી વાર આપણે સમજી લઈએ. પેલા જે સેન્ટેન્સ છે એને સમજી લઈએ. તો અપરિવર્તનીય જે ઘટક છે એની ઓળખ તથા એ અપરિવર્તનીય ઘટકોને જે કંઈ આપણે માધ્યમ તૈયાર કર્યું છે તેમાંથી દૂર કરવામાં એ પોતે મદદરૂપ બનશે. અને જે પરિવર્તનીય જે ઘટક છે, જે ટ્રાન્સફોર્મન્ટ છે, જે ઈચ્છિત છે, એના ઘટકોની વૃદ્ધિ માટે હવે આ પસંદગીમાન અનુમતિ આપશે. આ વિધાન નોંધી લેજો. સિલેક્ટેબલ માર્કરનું આ કાર્ય છે કે જે અપરિવર્તનીય જે ઘટકો છે તેની ઓળખ અને ત્યારબાદ તેમને આપણે માધ્યમમાંથી દૂર કરવું છે. અને જે પરિવર્તનીય જે ઘટક છે, જે ટ્રાન્સફોર્મન્ટ છે, એ આપણા ઈચ્છિત છે તો એમની વધારે વૃદ્ધિ થવી જોઈએ. તો એના માટે હવે એ પસંદગીમાન અનુમતિ આપે છે, તો આના માટે ઉપયોગી છે. તો હવે શબ્દ આવ્યા બે, કારણ કે પહેલા શબ્દ હતા પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત, અને અત્યારે એક શબ્દ છે હવે કયા, તો કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત, અથવા પરિવર્તનીય ઘટક અથવા પરિવર્તનીય ઘટક. ઓકે, તો આ જનરલી એ પ્રકારે છે કે જ્યારે
આપણે આખી એક સિસ્ટમ સ્ટાર્ટ કરીશું રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની, કે જેની અંદર આપણે જે પ્લાઝમિડ છે એની પર કટ મૂકીશું અને ત્યારબાદ આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈન્ટ કરી દેશું. અને હવે આ જે રિકોમ્બિનન્ટ ડીએનએ જે તૈયાર થઈ ગયું છે એને જ્યારે આપણે યજમાન કોષની અંદર દાખલ કરીશું તો તે દરમિયાન હવે ઘણા બેક્ટેરિયા એવા હશે કે જેમની પાસે આવું પ્લાઝમિડ નહીં હોય, અને ઘણા એવા બેક્ટેરિયા છે કે જેમની સાથે આવું પ્લાઝમિડ હશે. તો જે પ્લાઝમિડ ધરાવે છે એને આપણે ટ્રાન્સફોર્મન્ટ કહીશું, અને જે પ્લાઝમિડ નથી ધરાવતા એને આપણે કહીશું નોન ટ્રાન્સફોર્મન્ટ. અને આવા નોન ટ્રાન્સફોર્મન્ટ એ ટેકનોલોજીમાં આપણે એની જરૂર નથી એટલે એને દૂર કરવાના છે. ઓકે, તો આ જે સિલેક્ટેબલ માર્કર છે એ આપણને અગત્યનું બની રહે છે આખી સ્ક્રીનિંગ ટેસ્ટની અંદર. જેમ હમણાં આપણે વાત કરી હતી કે બિન પુનઃ સંયોજિતમાંથી આપણે સંયોજિત ઘટકો છે એને આપણે અલગ તારવવાના છે લાસ્ટમાં. ઓકે, તો આવા થોડાક સિલેક્ટેબલ માર્કર છે અને તમારે યાદ રાખવાના છે. અને એ માટે જોઈએ તો એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, આ બધી એન્ટીબાયોટિક્સ છે. એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાયક્લિન, કેનામાઇસિન. ઓકે, તો આવા જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એમના પ્રત્યે અવરોધન સંકેતન કરવા વાળા જે જનીનો એ યજમાન જે કોષ છે તેના માટે ઉપયોગી પસંદગીમાન રેખક બનવાના છે. તો એ ઈ કોલાઈ જે બેક્ટેરિયા જનરલી આપણે ઉપયોગમાં લેવાના છીએ એઝ અ હોસ્ટ તરીકે, યજમાન તરીકે, તો એના માટે એ પસંદગીમાન રેખક છે. કારણ કે આવા જે કે રેખકો અથવા તો આવા પ્લાઝમિડ્સ એ સામાન્ય રીતે જે ઈ કોલાઈ બેક્ટેરિયા યજમાન છે એમની અંદર નથી હોતા. એટલા માટે ખાસ યાદ રાખજો કે યજમાન માટેના પસંદગીમાન રેખકો કે જે યજમાનની અંદર કુદરતી રીતે આ હોતા નથી. ઓકે, રાઈટ. ત્રીજું લક્ષણ અથવા ત્રીજી લાક્ષણિકતા જેને કહેવાય ક્લોનિંગ સાઇટ્સ. અને સામાન્ય જો વાત કરીએ તો આ એક જગ્યા છે કે જ્યાં આપણે આપણું જે જીન ઓફ ઇન્ટરેસ્ટ છે, ઈચ્છિત ડીએનએ, એને ત્યાં આપણે દાખલ કરવાનું છે. તો એ જગ્યા ઉપર, તો એ આ ક્લોનિંગ જે જગ્યા છે એ પણ આવા પ્લાઝમિડ છે એની પાસે હોવી જોઈએ કે જ્યાં જે કટ કરનારા જે એન્ડોન્યુક્લિયસ એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે છે તે આ જે પ્લાઝમિડ એને ઓળખે. ઓકે, તો આવી જે જગ્યા હોય છે એ કાં તો ખૂબ જ ઓછી અથવા તો મોટે ભાગે એક ઓળખ જગ્યા તો આ જે પ્લાઝમિડ છે તેની પાસે હોવી જોઈએ. ઓળખ જગ્યા કોની માટે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે, કારણ કે તે અહીંયા કટ મૂકવાના છે, એ એની સ્પેશિયલ સાઇટ છે. ઓકે, તો વિદેશી ડીએનએ ને જોડવું છે તો એ જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલ જે કે પણ રિસ્ટ્રિક્શન જે ઉત્સેચકો છે તો એમના માટે આવા જે વાહક છે, જે વેક્ટર છે, જે પ્લાઝમિડ છે એની અંદર ખૂબ જ ઓછી કે પછી મોટે ભાગે એક, ઓકે, મોટે ભાગે એક ઓળખ જગ્યા હોવી જરૂરી છે. અને આ બાબત નોંધ કરી લેજો, કારણ કે જો એક કરતા વધારે ઓળખ જગ્યા હશે તો પોસિબલ છે કે આખો જે આ પ્લાઝમિડનો એક પ્રકારે ડીએનએ છે તો એ ડીએનએ ના વધુ માત્રામાં ટુકડા કરી શકશે, અને આ ટુકડા એ પછી આપણી જે ટેકનોલોજી છે એની અંદર કોઈ એનું મહત્વ નથી. એટલે એમની પાસે ઓછામાં ઓછી એક ઓળખ જગ્યા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે પ્લાઝમિડ પાસે હોવી જરૂરી. જો એકથી વધારે ઓળખ જગ્યા હશે તો તે પ્લાઝમિડના જો ઘણા બધા ટુકડા કરી નાખશે જે જનીન ક્લોનિંગને વધુ જટિલ બનાવી દેશે. ઓકે, તો વિદેશી ડીએનએ નું જે જોડાણ એ પ્રતિજૈવિક અવરોધક જે જનીન છે તેમાંથી કોઈ એક પાસે આવેલું જે રિસ્ટ્રિક્શન જે સ્થાન છે ત્યાં કરાવવાનું હોય છે. આ આખું એક ઉદાહરણ છે, ઉદાહરણ આપણે સમજવાનું છે પ્લાઝમિડનું લઈ, અને એ પ્લાઝમિડ છે PBr322. તો અહીંયા પહેલા તો આ જે નામ છે એનું અર્થઘટન કરી લઈએ. તો
તો પી જે લેટર છે એ સ્ટેન્ડ ફોર અથવા પી એ નિર્દેશન કરે છે પ્લાઝમિડ, અને આ જે બીઆર એ સાયન્ટિસ્ટના નામ છે જેને આ જે પ્લાઝમિડ પીબીઆર 322 એ પોતે તૈયાર કર્યું છે 1977માં, અને એ બી4 બોલિવર, ઓકે, અહીંયા નામ આપણે આપેલા છે, બી4 બોલિવર અને આર4 રોડ્રિગસ. એટલે બંને લેટર છે કોના, તો કે સાયન્ટિસ્ટના, કે જેના દ્વારા આ પ્લાઝમિડ તૈયાર કરાયું છે 1977માં, બી4 બોલિવર અને આર4 રોડ્રિગસ. ઓકે, તો આજે હવે પ્લાઝમિડ છે એમની પાસે જે હમણે વાત કરી હતી કે ચોક્કસ રસાયણ, તો અહીંયા પણ એક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ ધરાવે છે, મતલબ કે એમ્પિસિલિન એન્ટીબાયોટિક જે હોય છે તેનો વિરોધ પણ કરી શકે છે, અને ટેટ્રાસાયક્લિન જે એન્ટીબાયોટિક છે એનો પણ વિરોધ કરી શકે છે. મતલબ કે આ પીબીઆર 322 જો આપણે કોઈ એવા બેક્ટેરિયામાં દાખલ કરી દઈશું તો હવે એ બેક્ટેરિયા એમ્પિસિલિન મેડિસિન અને ટેટ્રાસાયક્લિન જે મેડિસિન છે તેનો વિરોધ કરી શકશે, મતલબ કે એની અસર નહીં થાય. લાઈક મચ્છર ઉપર ડીડીટીની અસર નથી થતી તે રીતે જ. ફોર એક્ઝામ્પલ, ચલો ઈ કોલાઈ બેક્ટેરિયા છે, એની પાસે કોઈ પ્લાઝમિડ નથી, પણ હવે ઈ કોલાઈ બેક્ટેરિયામાં જો આ પ્લાઝમિડ દાખલ કરી દેશ તો ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે લાક્ષણિકતા આવી જશે કઈ, તો કે એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન. નો ડાઉટ બીજી એન્ટીબાયોટિક થી મરી શકશે, પણ સ્પેશિયલ એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિનની અસર એની ઉપર નહીં થાય. તો એનો અર્થ આ છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ સાઇટ. તો એ જનીન ભાગ છે, અને એ જનીન હવે કંઈક સંકેતન કરે છે એવા પ્રતિરોધક દ્રવ્યનું કે જે એમ્પિસિલિનનો વિરોધ કરી શકે અને ટેટ્રાસાયક્લિનનો વિરોધ કરી શકે. ઓકે, અને એમની પાસે હવે જો અલગ અલગ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કાર્ય કરી શકે તે માટેની ઓળખ જગ્યાઓ છે. લાઈક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ પાસે બે ઓળખ જગ્યા છે, PVU1 અને PST1. આ તમને નામ પૂછે છે. એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટની અંદર આવી બે ઓળખ જગ્યા છે, એક PST1 અને PVU1. ઓકે, ત્યારબાદ ટેટ્રાસાયક્લિન જે રેઝિસ્ટન્સ સાઇટ છે ત્યાં પણ જો BAM-H1 અને SAL1. તો આ જે ઓળખ જગ્યાઓ છે આ બધી જે લાઈક ઈ કોલાઈ R1, ત્યારબાદ ક્લે1, HIND3, તો આ જે નામ છે એ ઓળખ જગ્યાઓ છે જ્યાં પર્ટિક્યુલર એ ઉત્સેચક કાર્ય કરી શકે, ત્યાંથી પ્લાઝમિડની ઉપર એક કટ મૂકી શકે. ઈ કોલાઈ R1 તો કે ત્યાં કટ મૂકશે, માનો કે BAM-H1 છે તો એ ટેટ્રાસાયક્લિન જે રેઝિસ્ટન્સ સાઇટ જે અહીંયા તમે જોઈ શકો છો તો એ અહીંયા કટ મૂકશે, અને આપણે આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એ અહીંયા જોડી શકીશું. માનો કે આપણે SAL1 એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક લઈશું તો એ અહીંયા કટ મૂકશે, તો આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એ અહીંયા દાખલ કરી શકીશું. લાઈક એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ પાસે જઈએ તો PST1 દ્વારા જો કટ મૂકીએ તો આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એ અહીંયા દાખલ કરી શકીશું. ઓકે, તો આ બધા એન્ઝાઇમ છે કે જેની પાસે ઓરિજિન સાઇટ છે. તો અહીંયા જો નામ છે જેને આપણે કહીશું કે સ્વયંજનની ઉત્પત્તિ સ્થાન, અને ત્યારબાદ અહીંયા એ સ્વયંજનન માટે જરૂરી જે કંઈ પણ પ્રોટીન નિર્માણ કરવાના છે તો એનું સંકેતન કરતા જનીનો ભાગ છે ROP, બરોબર, રેપ્લિકેશન ઓફ પ્રોટીન્સ. તો એ સ્થાન છે ROP કે જ્યાં પણ જો કટ મૂક્યું હોય તો એના માટે ત્યાં પણ એક ઓળખ જગ્યા છે જે PVU2 છે અથવા PVU2 છે, એ રીતે વાંચી શકો છો. રાઈટ, તો આ પ્લાઝમિડ છે જે નામ ધારણ કરે છે PBR 322, અને ન્યુમેરિકલ જે નામ છે 322, તો એનો અર્થ એવો છે, ફોર એક્ઝામ્પલ માનો કે આપણે બોલિવર અને રોડ્રિગસ એ એક્સપેરિમેન્ટ કરે છે, અને એ દરમિયાન ફર્સ્ટ નંબરની ટેસ્ટ ટ્યુબ, સેકન્ડ નંબર, થર્ડ નંબર અપ ટુ 322. ઓકે, તો એ 322 એ નામ છે કે મતલબ કે એનો જે એક્સપેરિમેન્ટ અટેમ્પ્ટ છે તો એ ત્યાંથી એ આઇસોલેટ કર્યું છે, તો એનું એ નામકરણ છે. મતલબ કે જે કંઈ ટેસ્ટ ટ્યુબમાંથી આઇસોલેટ કરાશે તો એ પ્રમાણે એનું ન્યુમેરિકલ આપી દેશે 322. લાઈક આપણે આગળ વાત કરીશું તેમાં એક પ્લાઝમિડ કે જેને કહેવાય PUC8, તો P ફોર પ્લાઝમિડ અને UC મતલબ કે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, તો ત્યાં તૈયાર કર્યું છે. તો PUC અને 8 તો કે 8મા નંબરની ટેસ્ટ ટ્યુબમાંથી એને આઇસોલેટ કર્યો છે, તો એટલા માટે 8 ન્યુમેરિકલ. તો નામ છે PBR 322. P ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર અને R ફોર રોડ્રિગસ,
અને 322 નો સીધો અર્થ કે ભાઈ 322 નંબરની ટેસ્ટ ટ્યુબમાંથી એને આઇસોલેટ કર્યો છે. ઓકે, તો એમની પાસે જો એ બધી લાક્ષણિકતા છે. કઈ? એક તો ઉત્પત્તિ સ્થાન છે, બીજું કે એમની પાસે જે કે પણ આ જે ક્લોનિંગ જગ્યાની વાત કરીએ તો એ પણ છે, રાઈટ. અને સિલેક્ટેબલ માર્કર પણ છે. કયા? તો કે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન માટે. ઓકે, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો જો હવે વિદેશી જે ડીએનએ છે તેને આપણે વાહક એટલે કે PBR 322 માં જે સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીન, જેને આપણે સિલેક્ટેબલ માર્કર કહેવાના છીએ, તો એના BAMH1 સ્થાને જોડી શકો. આ એક એક્ઝામ્પલ છે. તમે પછી એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ છે ત્યાં પણ જોડી શકો. ઓકે, પણ આ તો NCERT ની અંદર આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે ટેટ્રાસાઇક્લિન ને લઈને, તો એની સાથે આપણે આગળ વધીશું. કહેવા શું માંગે છે કે આ જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડને આપણે BAMH1 જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તેના દ્વારા કટ કરીશું અને એની ઓળખ જગ્યા છે ક્યાં? તો કે ટેટ્રાસાઇક્લિન જે રેઝિસ્ટન્સ સાઇટ છે ત્યાં એની ઓળખ જગ્યા છે. તો આપણે કટ ક્યાં મૂકીશું? ઓબ્વિયસલી ટેટ્રાસાઇક્લિન જે રેઝિસ્ટન્સ સાઇટ છે ત્યાં એની ઉપર કટ લાગશે અને હવે પ્લાઝમિડ કેવો થઈ જશે? ખુલ્લો થઈ જશે ત્યાંથી. અને કટ લાગશે ત્યારે પણ જો યાદ રાખવાનું છે સ્ટીકી એન્ડ મૂકે છે, નોટ અ બ્લન્ટ એન્ડ, સ્ટીકી એન્ડ, કે જેને લઈને પછી આગળ ડીએનએ લિગેજ દ્વારા એ સરળતાથી હાઇડ્રોજન બોન્ડ દ્વારા એ બંનેને જોડી શકે. કોને? તો કે પ્લાઝમિડ અને આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ. ઓકે, તો કટ ક્યાં મૂકી? ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ સાઇટ ઉપર, અને ત્યાં છે કોણ ઓળખ જગ્યા માટે? તો કે BAMH1. તો એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ સ્થાન ઉપર કાર્ય કરશે. ઓકે, હવે જે કે પણ કટ લગાવી છે તો હવે ત્યાં આપણે વાહક જે પ્લાઝમિડ છે એની અંદર પરજાત ડીએનએ દાખલ કરીશું. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે આકૃતિમાં જોઈ શકો છો અને એની સાથે આપણે આગળ વધીશું કે આ PBR 322 પ્લાઝમિડ છે કે જ્યાં એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ છે અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ સાઇટ છે, અને એ રેઝિસ્ટન્સ સાઇટ પાસે એક ઓળખ જગ્યા છે જે છે કોની માટે? તો કે BAMH1 માટે. તો BAMH1 દ્વારા અહીંયા જે કટ લગાવી છે અને હવે આપણો જે કંઈ ડીએનએ છે એટલે કે ઇચ્છિત ડીએનએ, તો એ ટેટ્રાસાઇક્લિન પાસે જો જોડીશું તો હવે થશે એવું કે આ જે પ્લાઝમિડ છે કે જેની પાસે પહેલા કટ પહેલા, જો વ્યવસ્થિત શબ્દ સાંભળજો, આપણે જેને કટ મૂકી તે પહેલા એની પાસે ગુણધર્મ હતો. કયો? તો કે એમ્પિસિલિન એન્ટીબાયોટિક અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક એનો અવરોધ કરી શકે. પણ હવે કટ લગાવી દીધી અને ખુલ્લો કરી દીધો, અને જો હવે ત્યાં આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરી દઈશું તો હવે એની પાસે એક ગુણધર્મ ચાલ્યો જશે, અને એ કયો? ટેટ્રાસાઇક્લિનનો અવરોધ કરનારો જે ગુણધર્મ છે ગુમાવી દેશે. આ યાદ રાખવાનું છે અને સમજવાનું છે. PBR 322 પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ સાઇટ છે. એનો અર્થ એવો થઈ ગયો કે એ બંને, માફ કરજો, એ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ ધરાવે છે. પણ હવે આપણે પસંદ કર્યું છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ સાઇટને કે જ્યાં આપણે આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરવો છે. તો બનશે એવું કે હવે જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરીશું એટલે જો આટલો આખો ભાગ છે કોણ? તો કે જનીનનો ભાગ છે. અહીંયાથી જે કે પણ એનો કોડિંગ ક્રમ છે એ વ્યવસ્થિત અને વિશિષ્ટ હોય છે. આ આખું જ્યારે એ પ્રત્યાંકન થશે ત્યારે આપણને એક વિશિષ્ટ પ્રકારનો પ્રોટીન મળશે જે શું કરી શકે? ટેટ્રાસાઇક્લિનનો અવરોધ કરી શકે. પણ હવે આખો જે ક્રમ હતો એને આપણે ખંડિત કરી નાખ્યો, વિચ્છેદિત કરી નાખ્યો એવું કહી શકું. ઓકે, હવે જ્યારે ખંડિત થઈ ગયો છે તો હવે એ ક્રમ બદલાઈ ગયો અને ત્યાં આપણે વચ્ચે શું દાખલ કરી દીધું? તો કે આપણું જે ડીએનએ છે જીન ઓફ ઇન્ટરેસ્ટ એ દાખલ કરી દીધું, એટલે આખો ક્રમ અલગ થઈ ગયો. જે કંઈ ક્રમ હતો એ ક્રમને આપણે કેવો કરી નાખ્યો? ખંડિત કરી દીધો. હવે એનું પ્રોપર પ્રત્યાંકન નહીં થાય, મતલબ કે એ હવે ટેટ્રાસાઇક્લિન છે એનું અવરોધન કરી શકશે નહીં. પણ કોણ? એ પ્લાઝમિડ કે જેની અંદર આપણે ટેટ્રાસાઇક્લિન પાસે આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરાવ્યું છે. ઓકે, પરંતુ પુનઃ સંયોજન પામતા જે ઘટકો છે એ એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં વૃદ્ધિ કરશે. શા માટે?
કારણ કે હજી એની પાસે ગુણધર્મ છે કયો, એમ્પિસિલિન જે છે તેને રેઝિસ્ટ તો કરી શકે છે ને. એક ગુણધર્મ ગાયબ થયો છે કયો, ટેટ્રાસાયક્લિનને અવરોધ કરનારો ગુણધર્મ ગાયબ થઈ ગયો, પણ હજી એક તો છે, એક કયો, એમ્પિસિલિન માટે. તો એમ્પિસિલિન રેઝિસ્ટ કરી શકે છે, મતલબ કે આપણું એક માધ્યમ કે જેમાં એમ્પિસિલિન એડ કર્યું છે, તો એમ્પિસિલિન વાળા માધ્યમમાં આ જે પુનઃ સંયોજિત ઘટક, શા માટે પુનઃ સંયોજિત, તો પહેલા તો પ્લાઝમિડ જ હતો, પણ જો આપણે એની અંદર શું દાખલ કરી દીધું, તો કે જીન ઓફ ઇન્ટરેસ્ટ, એટલે બની કેવો ગયો, રિકોમ્બિનન્ટ ડીએનએ. તો હવે આ પુનઃ સંયોજિત જે ઘટક છે એ એમ્પિસિલિન માધ્યમ ઉપર તો પોતે શરૂ કરશે, ત્યાં પોતે પોતાની વૃદ્ધિ કરશે. ઓકે, તો તમે જોઈ શકો છો બાજુમાં કે હવે ન્યૂ ડીએનએ ઇન્સર્ટ ઇન ધી બામ H1 સાઇટ, તો અહીંયા આ જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરી દીધો, એટલે આખો જે કોડિંગ ક્રમ હતો એ ખંડિત થઈ ગયો. ખંડિત થઈ ગયો એટલે હવે વ્યવસ્થિત આનું પ્રત્યાંકન નહીં થાય, એટલા માટે ટેટ્રાસાયક્લિન અવરોધન ગુણધર્મ નહીં રહે. તો એક ગુણધર્મ છે હજી કયો, તો કે અહીંયા રહ્યો તે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ માટેનો. તો એને આપણે એમ્પિસિલિન સમાવિષ્ટ જે કંઈ પણ પ્લેટ છે તેની ઉપર વૃદ્ધિ કરી શકીશું. ઓકે, અને જેનાથી પરિવર્તનીય જે ઘટકો છે તેને વિદ્યુત લેપન દ્વારા બિન પુનઃ સંયોજિત નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ, જો બંને શબ્દ ભેગા થયા છે, નોન રિકોમ્બિનન્ટ અને ટ્રાન્સફોર્મન્ટ, કે જે બિન પુનઃ સંયોજિત રૂપાંતરિત જે ઘટકો છે, કારણ કે એની અંદર હજી રૂપાંતરણ થયું નથી, એવા ઘટકોથી આપણે એને અલગ કરી શકીશું. ઓકે, આ સ્ક્રીનિંગ ટેસ્ટની શરૂઆત થઈ ગઈ છે પસંદગી માટેની, કે શરૂઆતમાં આપણે કર્યું શું કે જે PBR 322 છે એની ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ સાઇટ કે જેની પાસે BAMH1 માટેની ઓળખ જગ્યા હતી તે કટ કરીને આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરી દીધો, એટલે હવે અવરોધન જે હતું એ ગુણધર્મ ગુમાવી દીધો, પણ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ માટેનો ગુણધર્મ છે. તો એને આપણે ક્યાં ગ્રો કરી શકીશું, એમ્પિસિલિન સમાવિષ્ટ જે માધ્યમ છે તેની ઉપર આપણે ગ્રો કરી શકીશું, અને એ દરમિયાન એ આપણને એક પસંદગી માટેની તક આપશે, અને એ તક કઈ, તો કે પરિવર્તનીય જે ઘટક છે તેને બિન પુનઃ સંયોજિત જે ઘટકો છે એ બંને વચ્ચેની પસંદગીમાં. ઓકે, રાઈટ. હવે આગળ સ્ટેપ વધારીએ, તો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરાવવા વાળા જે કે પણ રૂપાંતરણો છે, જે ટ્રાન્સફોર્મન્ટ છે, એને હવે આપણે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. જો વ્યવસ્થિત શબ્દ સમજજો, એમ્પિસિલિન યુક્ત માધ્યમ ઉપર જે હવે વૃદ્ધિ કરે છે, જે ટ્રાન્સફોર્મન્ટ છે, જો રૂપાંતરણ થાય છે એમાં. ઓકે, એટલા માટે શબ્દ વાપર્યો છે ટ્રાન્સફોર્મન્ટ, રૂપાંતરિત ઘટક. તો આ રૂપાંતરિત ઘટકને હવે આપણે ટ્રાન્સફર કરવાના છે ક્યાં, ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર. બરાબર, યાદ રાખજો, પહેલા એમ્પિસિલિન માધ્યમ ઉપર કામ કર્યું, હવે આગળ વધવાનું છે કોની ઉપર, તો કે ટેટ્રાસાયક્લિન જે માધ્યમ છે તેની અંદર આપણે આખી આ કોલોની વસાહત એને ટ્રાન્સફર કરીશું કઈ, તો કે જે રૂપાંતરણ થાય છે તે. કારણ કે આ જે રૂપાંતરણ છે એની અંદર આપણા રિકોમ્બિનન્ટ ડીએનએ અને જે વિધાઉટ એ બંને હશે, કે જેની અંદર આપણું આ જે જીન ઓફ ઇન્ટરેસ્ટ એ પ્લાઝમિડનો દાખલ નથી થયો એવા પણ પ્લાઝમિડ હશે. તો હજી એક સ્ક્રીનિંગ ટેસ્ટ બાકી છે. પહેલી તો એ સ્ક્રીનિંગ ટેસ્ટ કઈ કરી કે એવા બેક્ટેરિયા કે જેની અંદર આપણું આ જે પ્લાઝમિડ છે એ દાખલ થયું જ નથી. તો ઓબ્વિયસલી પ્લાઝમિડ દાખલ નથી થયું તો એ બેક્ટેરિયા પાસે એવો કોઈ ગુણધર્મ નથી કે એ એમ્પિસિલિન કે પછી ટેટ્રાસાયક્લિન વોટએવર એની ઉપર એ ગ્રો કરી શકે, કારણ કે ઓબ્વિયસલી એ કિલ થવાના છે. પણ જે ગ્રો કરે છે કોણ, કે જેની પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ હાજર છે, એ બેક્ટેરિયા ગ્રો કરે છે. ઓકે, તો હવે એવી વસાહતને આપણે ક્યાં લીધી છે, ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર. ઓકે, તો હવે પુનઃ સંયોજિત જે કે રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ છે એ ઘટકો એમ્પિસિલિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ તો પામશે, પરંતુ એ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, કારણ કે આ ઘટક એ આપણા ઈચ્છિત છે. રિકોમ્બિનન્ટ જે કંઈ ટ્રાન્સફોર્મન્ટ છે એ આપણા ઈચ્છિત ઘટકો છે. અને યાદ કરો, જો આપણું આ જે પ્લાઝમિડ છે એમની પાસે આપણે આપણું ઈચ્છિત ડીએનએ દાખલ કર્યું છે, તો ટેટ્રાસાયક્લિન અવરોધન
ગાયબ થઈ ગયું છે. મતલબ કે ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર એ વૃદ્ધિ નહીં કરી શકે, કારણ કે એમની પાસે એવા કોઈ લક્ષણ જ નથી કે ટેટ્રાસાયક્લિનનો વિરોધ કરી શકે. પણ હા, હજી જે નોન રિકોમ્બિનન્ટ જે ટ્રાન્સફોર્મન્ટ છે કે જેની પાસે માત્ર પ્લાઝમિડ જ છે. કયું પ્લાઝમિડ? તો કે એમ્પિસિલિન એ ટેટ્રાસાયક્લિનનો વિરોધ કરનારો. તો એ અત્યારે ગ્રો કરશે. એટલે વ્યવસ્થિત શબ્દ સમજજો. જે વૃદ્ધિ નથી કરતા એ આપણા જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળું પ્લાઝમિડ છે, અને જે વૃદ્ધિ કરે છે, ઓકે, એ આપણા ઇન્ટરેસ્ટ વાળા નથી, આપણા ઈચ્છિત નથી. પણ બિન પુનઃ સંયોજિત જો શબ્દ વાપર્યા છે અંગ્રેજીમાં વ્યવસ્થિત, નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ ઘટકો એ બંને જે પ્રતિજૈવિક દ્રવ્ય છે, એટલે કે એમ્પિસિલિન હોય કે પછી ટેટ્રાસાયક્લિન હોય, બંને પ્રતિજૈવિક દ્રવ્ય સમાવિષ્ટ માધ્યમ પર એ વૃદ્ધિ કરે છે. ઓકે, અને આ જરૂરી છે. એટલે વ્યવસ્થિત આખી જે પેટર્ન છે એને આપણે સમજીએ સ્ક્રીનિંગ ટેસ્ટ માટેની. ઓકે, કે જ્યાં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન એટલે કે જે એમ્પિસિલિન એનું જે અવરોધક જનીન છે, રૂપાંતરણો જે ટ્રાન્સફોર્મન્ટ અને નોન એમાંથી પસંદગી માટે મદદ કરશે, જ્યારે બીજું અવરોધક જનીન એટલે ટેટ્રાસાયક્લિન એ આપણને પુનઃ સંયોજિત અને બિન પુનઃ સંયોજિત વચ્ચે પસંદગી માટે મદદ કરશે. એટલે કે આપણે પસંદ કરવાના છે કેવા? તો કે પુનઃ સંયોજિત ઘટકોને. ઓકે, અને એન્ટીબાયોટિક એનું નિષ્ક્રિય થવાને કારણે હવે પુનઃ સંયોજિતની જે પસંદગી એક જટિલ ક્રિયા બની રહે છે, કારણ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટોમાં વિદ્યુત લેપન એક સાથે જરૂરી છે. કારણ કે અત્યારે જે આપણે સ્ક્રીનિંગની વાત કરીએ છીએ એ હાલની તારીખમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વપરાતી નથી, કારણ કે થોડીક વધારે જટિલ છે, અને એનો ઓપ્શન્સ એ આપણે આગળ અમને ચર્ચા કરીશું. ઓકે, આ તો એક જનરલ વાત થઈ ગઈ કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં આપણે કામ કયું કરવાનું છે કે પુનઃ સંયોજિત જે ઘટક છે તેને પસંદ કરવાના છે, અને બિન પુનઃ સંયોજિત જે ઘટક છે એને આપણે દૂર કરવાના છે. ઓકે, રાઈટ. તો આખી જે પદ્ધતિ એને આ એક ડાયાગ્રામ દ્વારા આપણે સમજી લઈએ. ઓકે, રાઈટ. કે આપણું જે પ્લાઝમિડ છે એ પ્લાઝમિડ એની પાસે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જીન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન હાજર છે. ઓકે, રાઈટ. તો આ છે PBr 322 પ્લાઝમિડ. હવે આપણે એને કટ મૂકીએ છીએ બામ H1 અથવા તો SAL1, કારણ કે બંને સાઇટ કઈ છે? તો કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન. અને ટેટ્રાસાયક્લિન આ જે રેઝિસ્ટન્સ જીન છે ત્યાં આપણે કટ મૂકી અને આપણું જીન ઓફ ઇન્ટરેસ્ટ જ્યારે અહીંયા દાખલ કરીશું, ડિઝાયર જીન, ઓકે, અને ડીએનએ લિગેઝ દ્વારા જ્યારે જોડી દેશું એટલે આખું બની જશે રિકોમ્બિનન્ટ ડીએનએ, જેને આપણે કહીએ છીએ પુનઃ સંયોજિત ડીએનએ. તો એ ડિઝાયર જીન ધરાવતો આ ભાગ બની ગયો. પણ હવે અહીંયા એક વાત આપણે નોંધવાની એ કે રિકોમ્બિનન્ટ જે ડીએનએ છે, જો વ્યવસ્થિત નોટ કરી લેજો, રિકોમ્બિનન્ટ ડીએનએ એ ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર એ વૃદ્ધિ નહીં કરી શકે. શા માટે? કારણ કે હવે એમની પાસે આ જે પહેલા જે ગુણધર્મ હતો એ ગુણધર્મ હવે અહીંયા નાશ થઈ ગયો છે. નાશ એટલા માટે કે કીધું એમ કે આપણે એનો જે ક્રમ હતો એ ખંડિત કર્યો છે. ઓકે, એટલે આ વ્યવસ્થિત માઇન્ડમાં રાખજો કે રિકોમ્બિનન્ટ ડીએનએ પાસે એક જ ગુણધર્મ છે, માત્ર એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર એ ગ્રો કરી શકશે, ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર નહીં. ઓકે, હવે આવું જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એને આપણે જે કમ્બિનન્ટ હોસ્ટ છે અથવા જેને આપણે યજમાન કહીએ છીએ, ઇકોલાઈ બેક્ટેરિયા, એની અંદર એ દાખલ કરાવવાનું છે. તો એ આખી વસાહત જો ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન ઓફ ધી ટેટ્રાસાયક્લિન જીન, એટલે કે આપણું જે ટેટ્રાસાયક્લિન જે જનીન હતું એનું નિષ્ક્રિયકરણ થઈ ગયું, એને આપણે નિષ્ક્રિય કરી દીધો. અને આ શબ્દ ફરી પાછો આગળ આપણે વ્યવસ્થિત એને સમજવાનો છે. ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન નિવેશી નિષ્ક્રિયકરણ કહેવાય, કે જ્યાં આવી જે સાઇટ હોય છે ત્યાં આપણું જો જીન ઓફ ઇન્ટરેસ્ટ દાખલ કરી દઈએ તો એમનો જે ડીએનએ નો ક્રમ છે એ આખો ઓળખ ક્રમ એ ખંડિત થઈ જાય અને પોતે નિષ્ક્રિય થઈ જાય. તો સ્વાભાવિક છે હવે કે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જીન એ નિષ્ક્રિય થઈ ગયું, મતલબ કે ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર
recombinant DNA ગ્રો નહીં કરે. તો હવે જ્યારે એને આપણે ઇન્ક્યુબેટ કરાવીશું યજમાન સજીવ શરીરની અંદર તો આપણને 3 ચોઇસ મળશે. ઓકે, પહેલી ચોઇસ એટલે કે ટાઈપ એ કે જેની અંદર જે કે પણ આપણું જે PBr 300 ધરાવતું જે પ્લાઝમિડ છે એમ્પિસિલિન રેઝિસ્ટન્સ સાઇટ અને ટેટ્રાસાયક્લિન માત્ર એ દાખલ છે. જે કંઈ ઈ કોલા બેક્ટેરિયા છે તેની અંદર આ દાખલ થયું છે, પણ એટલા માટે શબ્દ વપરાય છે કયો? નોન રિકોમ્બિનન્ટ. તો આ જે ટાઈપ 1 છે કેવું છે? નોન રિકોમ્બિનન્ટ છે. ટાઈપ બી કે જે ઈ કોલા બેક્ટેરિયા છે પરંતુ એમાં આપણો કોઈ અત્યારે પ્લાઝમિડ રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતો કોઈ દાખલ થયો જ નથી. એ ઈ કોલા બેક્ટેરિયા વિધાઉટ પ્લાઝમિડ છે. એટલે ટાઈપ બી હોસ્ટ સેલ વિચ હેઝ નોટ પિક અપ ધી પ્લાઝમિડ, એટલે કે એની પાસે કોઈ પ્લાઝમિડ નથી. અને ત્રીજી ચોઇસ એ આપણે ઈચ્છિત કે જે એવા બેક્ટેરિયા મળશે ટાઈપ સી કે જે હોસ્ટ સેલ એ આપણું જે ઈચ્છિત પ્લાઝમિડ છે જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એ બેક્ટેરિયા છે. એટલે આપણી પાસે અત્યારે 3 પ્રકારના હોસ્ટ એ 3 ચોઇસ મળશે કે એક તો એવા પ્રકારના બેક્ટેરિયા હશે કે જેમની પાસે માત્ર પ્લાઝમિડ છે. બીજી ચોઇસમાં એવા બેક્ટેરિયા છે કે જેમની પાસે કોઈ પ્લાઝમિડ જ નથી. અને ત્રીજા પ્રકારના બેક્ટેરિયા એ હશે કે જેમની પાસે આપણું આ રિકોમ્બિનન્ટ ડીએનએ ધરાવતો એ ભાગ હશે. તો આ 3 પ્રકારના બેક્ટેરિયા એ ઓલી એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમની કોલોનીમાં છે, એ વસાહત છે. ઓકે, તો આ 3 પ્રકારના બેક્ટેરિયા આપણને એ પેટ્રી પ્લેટની અંદર જોવા મળશે. રાઈટ, તો એટલા માટે શબ્દ છે નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ, ત્યારબાદ નોન ટ્રાન્સફોર્મન્ટ અને રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ. તો આ શબ્દ જે આપણે વાત કરીએ તેમ કે વધારે અગત્યના છે કોન્સેપ્ટ માટે. ઓકે, હવે આખી જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેની અંદર તો કે ગ્રો ઓન અ નોર્મલ કલ્ચર મીડિયમ ટુ ફોર્મ અ કોલોનાઇઝ કોલ ધી માસ્ટર પ્લેટ, એટલે કે એક જે મુખ્ય જેને આપણે કહીએ પેટ્રી પ્લેટ એની અંદર ગ્રો કરીશું અને એની અંદર આપણે એડ કરીશું એમ્પિસિલિન. તો હવે જે કોલોની બનવાની છે, જો અહીંયા આપણે કોલોની 1 આ જે ટોટલ 6 કોલોની જે કીધી છે એમાં 1 અને 5 એ એવી કોલોની જે ટાઈપ એ યાદ કરો કોણ છે? નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ કે જેને માત્ર પ્લાઝમિડ એ પિકઅપ કર્યું છે. ત્યારબાદ કોલોની જે 2 અને 6 એવી છે જે ટાઈપ બી છે, મતલબ કે આખું કોઈ પણ પ્રકારનું અહીંયા પ્લાઝમિડ છે જ નહીં, તો કે નોન આપણે કહેશું તો ટ્રાન્સફોર્મન્ટ. અને કોલોની 3 અને 4 એ કયા પ્રકારની છે? તો કે ટાઈપ સી, મતલબ કે એ આપણું ડિઝાયરેબલ છે, રિકોમ્બિનન્ટ ડીએનએ છે માસ્ટર પ્લેટની અંદર. આ જે માસ્ટર પ્લેટ છે અને પહેલા આપણે હવે એમ્પિસિલિન જે માધ્યમ છે એની અંદર ગ્રો કરાવીશું. તો એમ્પિસિલિન માધ્યમની અંદર કોણ વૃદ્ધિ કરશે અને કોણ કિલ થશે? ઓકે, તો કોણ કિલ થશે? કે જેની પાસે એમ્પિસિલિન જે એન્ટીબાયોટિક છે તેનો રેઝિસ્ટન્સ ન કરી શકે તેવા બેક્ટેરિયા. તો તે બેક્ટેરિયાની કોલોની છે કઈ? ઓબ્વિયસલી કોલોની નંબર 2 અને 6 કે જે બી ટાઈપ છે. તો બી ટાઈપની કોલોની એ હવે આખી અહીંયા નીલ થઈ જશે, કારણ કે એમની પાસે એવો કોઈ ગુણધર્મ નથી કે જે આગળ સર્વાઈવ કરી શકે. તો એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમમાંથી બી ટાઈપ નીકળી ગયો. રહી કોણ? તો કે એ ટાઈપ અને સી ટાઈપ, જે કોણ છે? નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ અને રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ, બિન પુનઃ સંયોજિત અને પુનઃ સંયોજિત. હવે આ બંને વચ્ચે ફેર શું? તો પુનઃ સંયોજિત એવી કોલોની છે કે જેમની પાસે માત્ર એમ્પિસિલિન રેઝિસ્ટન્સ છે, જ્યારે બિન પુનઃ સંયોજિત પાસે કોણ છે? એમ્પિસિલિન સાથે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ છે. ક્લિયર? ઓકે, તો હવે આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ક્યાં ટ્રાન્સફર કરશું? ટેટ્રાસાયક્લિન માધ્યમ પર. તો હવે ટેટ્રાસાયક્લિનમાં માત્ર ગ્રો કોણ કરશે? ઓકે, કે જેમની પાસે ટેટ્રાસાયક્લિનનો રેઝિસ્ટન્સ કરી શકે તે ગુણધર્મ ધરાવતી વસાહત એ પોતે ગ્રો કરશે, જ્યારે આપણું જે રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ છે એ અહીંયા ગ્રો નહીં કરે. જો ઓકે, તો એ આપણી જે અહીંયા કોલોની એની અંદર જો વચ્ચે કોણ? તો કે કોલોની નંબર 1 અને કોલોની નંબર 5 કે જે ટાઈપ એ પ્રકારના છે નોન રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ એ વધે છે, જ્યારે આપણી જે રિકોમ્બિનન્ટ ટ્રાન્સફોર્મન્ટ છે એ કોલોની અહીંયા કિલ થાય છે. ઓકે, તો હવે એને બહાર અલગથી તારવી
અને ત્યારબાદ એનું શુદ્ધિકરણ કરાય છે. તો આ રીતે જે કે અહીંયા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર આપણું પુનઃ સંયોજિત જે ઘટક છે તેનું સ્ક્રીનિંગ કરાવાય છે. અને એ સ્ક્રીનિંગની અંદર આ સિલેક્ટેબલ માર્કર એ અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે અહીંયા કુદરતી ઈ કોલાઈ બેક્ટેરિયા પાસે આવા કોઈ ગુણધર્મ નથી, છે કોની પાસે? પ્લાઝમિડ પાસે. તો આ વાહક પાસે આવા સિલેક્ટેબલ માર્કર હોવા જરૂરી છે. ઓકે, અને જો આ સિલેક્ટેબલ માર્કર 2 કરતા વધી જશે તો ઓબ્વિયસલી આખી જે ક્રિયાવિધિ કેવી બનશે? વધુ ને વધુ જટિલ. ઓકે, એટલે કહેવામાં આવે છે કે જો એમની પાસે આવી જે ઓળખ જગ્યા છે એ કાં તો ઓછી કાં તો 1 હોવી જોઈએ, કારણ કે જો વધારે હશે તો આખી ક્રિયાવિધિ જટિલ બનવાની છે, અને સિલેક્ટેબલ જે માર્કર છે એમની પણ સંખ્યા જો વધારે હશે તો પણ આખી ક્રિયાવિધિ વધુ ને વધુ જટિલ બનશે, કારણ કે તો આપણી આ જે 2 ફેઝમાં કામ થયું છે એ મે બી પોસિબલ છે જે એક ફેઝ વધારવો પડે. ઓકે, રાઈટ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્લોનિંગ વેક્ટરનો જે રિમેનિંગ પોર્શન, જેને કહેવાય નિવેશી નિષ્ક્રિયતા, એના વિશે અભ્યાસ કરીશું. અને ત્યારબાદ આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ છે અથવા પુનઃ સંયોજિત ડીએનએ ને કેવી રીતે યજમાન કોષમાં દાખલ કરીશું તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે, હોમવર્ક એ આપ સૌએ એક વખત લખીને સબમિટ કરાવવાનું છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.